હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, હાલમાં ભારતીય એર ચીફ માર્શલ એપી સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં 22 એપ્રિલના રોજ પહલગામ હુમલા પછી ભારતે 6-7 મેની રાત્રે પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પોને નિશાને લીધા હતા। આ અભિયાનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ શરૂ થયો હતો। આમ એપી સિંહે એ પણ જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનના ઓછામાં ઓછા 5 લડાકુ વિમાનો અને એક મોટું વિમાન નષ્ટ કર્યા હતા। આમ તેમણે જણાવ્યું હતું કે આ વિમાનને જમીનથી હવામાં 300 કિમીના અંતરે નિશાન બનાવવામાં આવ્યું હતું અને આ રીતે અત્યાર સુધીનો સૌથી મોટો જમીનથી હવામાં ફાઇટર જેટ મારવાનો સૌથી મોટો રેકોર્ડ છે। આમ દોસ્તો, S-400 અને આકાશ મિસાઇલ દ્વારા ભારતે પાકિસ્તાનનું મોટું નુકસાન કરેલું છે। દોસ્તો, અમારી સાથે જોડાવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય હિન્દ, જય ભારત।